વાઘોડિયા પેટ્રોલ ડીઝલને લઈને ખેડૂતોએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે સાથે ખેડૂતોએ જણાવ્યું છે કે ડીઝલનો ઉપયોગ એન્જિનમાં અને ટ્રેક્ટરમાં ખેતી કરવા માટે છૂટક ડીઝલ આપવામાં આવે એવી રજૂઆત ખેડૂતોએ મામલતદારશ્રીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જનતામાં મુશ્કેલી થઈ રહી છે કે ત્યારે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાના પેટ્રોલ પંપો ઉપર લિમિટેડ પેટ્રોલ મળવાને કારણે નોકરિયાત લોકોને અને લગ્ન પ્રસંગમાં અવરજવર કરવા લાંબી મુસાફરી કરતા લોકોમાં ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે સાથે સાથે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. જ્યારે પેટ્રોલ પંપ પરથી સૂચનાઓ આપવામાં આવે છે કે ખેડૂતો ડીઝલ લેવા માટે આવે તો પોતાનું વાહન ટ્રેક્ટર લઈને આવવું તો જ ડીઝલ મળી શકશે. 1000 રૂપિયાનું લિમિટેડ ડીઝલ આપવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે પોતાનું ટ્રેક્ટર લઈને આવવાથી 50% નુકસાન થવાને કારણે ખેડૂત ક્યાં જશે અને ખેતરમાં ખેતી કરવા માટે એન્જિનનો ઉપયોગ પાણી લેવા માટે ઉપયોગ કરવાનો હોવાથી ડીઝલ છૂટું ન મળવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારશ્રીને અપીલ છે કે ખેડૂતોના પુરાવા લઈ છૂટક ડીઝલ આપવા વિનંતી છે. રિપોર્ટર મુકેશ પરમાર, વાઘોડિયા. અમે વાઘોડિયા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે ખેડૂતોને પેટ્રોલ પંપ ડીઝલ લેવા માટે જાય તો એવું કહે છે કે તમે ટ્રેક્ટર લઈને આવો. તો મારે સરકારશ્રીને કહેવું છે કે ટ્રેક્ટર ખેતરમાં કામ કરવાની વસ્તુ છે, એ રોડ પરની વસ્તુ નથી સાહેબ. એને ટ્રેક્ટર લઈને આવે 20-25 કિલોમીટરની અંતરે એવું ટ્રેક્ટર ચાલતું હોય તો એ આવતો જતો એટલું ડીઝલ બારી દે. તમે 20 લીટર ડીઝલ આલો, 10 લીટર 8-10 લીટર ડીઝલ ભરી જાય તો ખેડૂત 10 લીટર ડીઝલ બાચેલું હોય તો 5 વીઘા જમીન વધારે ખેડી શકે. એટલે મારી એક રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે જે બી અધિકારી બેઠા છે એમને કાન ખોલવા જોઈએ કે ખેડૂતને ખેતરમાં કામ કરવાની વસ્તુ છે એને ડીઝલ કાર્બામાં આપવું જોઈએ. એના માટે સરકારે કોઈ કાયદો બનાવે કે અમારી પાસે ટ્રેક્ટરની આરસી બુક છે કે અમારી પાસે કટ્યું છે, એ લઈને અમને ડીઝલ આપે, પણ કાર્બાની અંદર ડીઝલ આપે. અમે ટ્રેક્ટર ખેતરમાં કામ કરતું હોય, થ્રેસર ચાલતું હોય કે એન્જિન ચાલતું હોય પાણી કાઢવા માટે, તો અમે કેવી રીતે અહીં આવી શકીશું? એન્જિન તો લઈને આવી શકવાનો નહીં ખેડૂત. ટ્રેક્ટર છે, ટ્રેક્ટર થઈ ગઈ થ્રેસરનું કામ કરે ત્યાં ડીઝલ ખલાસ થયું, કેવી રીતે આવી શકશે? અને સરકારે હવે 11 તારીખે મોદી સાહેબ આવ્યા તો બધી બહુ ગાડીઓ લઈને આવ્યા, બધી 200 ને 200. એ ડીઝલ કઈ ગયું? જો સાહેબ તમારે એમ કંઈ મોટી મોટી વાતો કરો છો કે ડીઝલ બચાવો, ગેસ બચાવો, આવું કરો, તો તમે આટલું બધું ડીઝલનો શા માટે ખર્ચો કર્યો? એટલો જ ડીઝલના ખર્ચામાં આ ખેડૂતોનો માલ ઘેર આવી જાત. માટે સરકારશ્રીને અમારી એક રિક્વેસ્ટ છે કે આવા તાઇફા સાહેબ કરવાના બંધ કરો અને ખેડૂતોને ન્યાય આપો. ખેડૂતોને કાર્બાની અંદર ડીઝલ આપો કે જેથી કરીને ખેડૂત પોતાનો માલ લાવી શકે. રબારી ભરવાડ હોય, પટેલ હોય કે કોઈ આદિવાસી વ્યક્તિ હોય કે જેને વીંગું 2 વીઘો ઘાસ ચારો કર્યો હોય તો એનું ડંકી મૂકીને જે પાણી લેતો હોય તો એ ડીઝલ કાર્બાની અંદર આપશો તો તે લઈ જઈને તેઓ પાણી એનું કરીને એનું ખેતરમાંથી કરીને એ ઊંધિયું કે ઘાસચારો ઉગાડી શકશે. માટે મારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે કાર્બાની અંદર ડીઝલ આપે. જો નહીં આપવામાં આવે તો અમે રોડ પર ખેડૂતો ટ્રેક્ટર લઈને અમે આવીશું અને રોડ પર ચક્કાજામ કરવાની અમે એ કરી અમે ખેડૂતો તૈયારી દર્શાવીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન, ખેડૂત એકતા જિંદાબાદ. અમારા શ્રી ખેડૂતો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ રીતે મળી રહેલું ડીઝલનું જે કાપિંગ છે એના અનુસંધાનમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે પેટ્રોલ અને ડીઝલ જે છૂટકમાં મળી રહેશે નહીં. જેના અનુસંધાનમાં અમારું કહેવું છે કે જો ટ્રેક્ટર અને ડીઝલની તમે બચતની વાત કરો છો તો ડીઝલની બચત તમે જોવા જાઓ તો અમે ટ્રેક્ટર લઈને ડીઝલ લેવા જઈશું તો ત્યાં 10-15 લીટરનો વેસ્ટ બગાડ જ છે. તો એના કરતાં બેટર ઓપ્શન છે કે તમે અમને યોગ્ય રીતે તમારા માપતોલના હિસાબે અમને આપો અને એ રીતે તમે ચાલી રહેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ રીતેનું યોગ્ય નિરાકરણ લાવો કે જેના કારણે અમે ટ્રેક્ટર લઈને જો ત્યાં જઈશું લાઇનમાં તો અમને પણ એ ડીઝલ ઓછું જ મળવાનું છે અને એના હિસાબે તમારી જે ગણતરી છે એ વિચારધારા ટોટલી ખોટી સાબિત થઈ શકે છે. ઇવન કે જ્યાં જરૂર છે ત્યાં તમે ભૂમાફિયાઓને ખુલ્લેઆમ જોઈએ એટલું ડીઝલ આપી રહ્યા છો. તો ખેડૂતો પ્રત્યે અન્યાયની નીતિ કેમ? શું સરકારની આ ભૂમાફિયાઓ સાથે મિલીભગત રહી રહેલ છે? તો ખેડૂતો પર કેમ અત્યાચાર?